નડિયાદમાં બંધ મકાનમાંથી તસ્કરોએ 1 કરોડ ઉપરાંતની ચોરી કરી ફરાર. નડિયાદમાં કપડવંજ રોડ પર આવેલી પ્રભુકૃપા સોસાયટીમાં ગઈકાલે રાત્રે તસ્કરોએ 1 કરોડ 2,64,500ની મત્તા ચોરી કરી ફરાર થયા છે. સુનિતાબેન યોગેશ સિંધી તેમના 2 સંતાનો સાથે રહે છે. તેમના પતિ યોગેશભાઈ છેલ્લા 1.5 વર્ષથી જેલમાં છે. સુનિતાબેન તેમના માસીના દીકરીના લગ્નમાં ગયા હતા. તેઓ મોડી રાત્રે ઘરે પરત ફર્યા ત્યારે મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હતું. ઘરમાં તપાસ કરતા બેડરૂમનો સામાન વેરવિખેર હાલતમાં હતો. તિજોરી અને પેટી પલંગમાંથી સોનાના દાગીના જેની કિંમત 22,14,500, ચાંદીના દાગીના જેની કિંમત ₹50,000 અને રોકડ ₹80 લાખની ચોરી થઈ હતી. સુનિતાબેને આ રકમ તેના પુત્રને ઓસ્ટ્રેલિયા મોકલવા અને પતિના કેસ માટે રાખી હતી. આ સમગ્ર ચોરીની ઘટના ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેમાં 3 ઇસમો ચોરીનો મુદ્દામાલ સ્કૂલની બેગમાં લઈ જતા નજરે પડ્યા છે. બનાવના પગલે ઘટના સ્થળે એફએસએલ અધિકારીઓ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાત અને ડોગ સ્કોડ દોડી આવી તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે સુનિતાબેન નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર નરેશ ગનવાડી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ.